હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું ફૂગ વિશે. બરાબર. આપણે ફૂગની અંદર એવું કીધું હતું કે ફૂગની અંદર તમે દેખો તો કે કવક જાળ હોય. બરાબર. શું હોય? કવક જાળ. આ કવક જાળ કોની બનેલી હોય? તો કે કવક તંતુથી બનેલી હોય. શેની બનેલી હોય? કવક જાળ બનેલી હોય કવક તંતુ કે કવક સૂત્રથી. બરાબર. કવક તંતુ કે કવક સૂત્ર. બરાબર. જેને આપણે હાઇફી કહેતા હતા. શું કહેતા હતા? હાઇફી કહેતા હતા. અને આ જ બધા કવક સૂત્ર કે કવક તંતુ ભેગા થઈને બનતા હતા કવક જાળ, જેને આપણે અંગ્રેજીમાં કે ગુજરાતીમાં માઇસેલિયમ કહેતા હતા. બરાબર. તો માઇસેલિયમને આધારે આપણે ફૂગના બે પ્રકાર પાડ્યા હતા. બરાબર. બે પ્રકાર પાડ્યા હતા. બરાબર. કયા કયા? તો કે જેની અંદર આ નળાકાર જેવી રચના છે, તંતુ છે, એક શિથિલ પેશીની બનેલી છે. બરાબર. જેની અંદર આપણે દેખ્યું હતું કે બહુ જ બધા કોષ કેન્દ્ર છે. તો આ કવક જાળ થઈ ગઈ પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રી. એક કરતાં વધારે કોષ કેન્દ્ર દેખાય છે આની અંદર, એટલે આને કહેવાય પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રીય. બહુકોષ કેન્દ્રીય. અને બીજી કવક જાળ દેખી હતી કે જેની અંદર પડદા હતા, ત્રાંસા પડદા હતા. આ ત્રાંસા પડદા એટલે કે દિવાલો હતી એ કાઇટિનની બનેલી હતી અને શાખિત હતી, એટલે શાખાઓ પણ દોરવાની હતી. બરાબર. એટલે આપણે અહીંયા દોરીએ શાખિત કવક જાળ. બરાબર. અને પડદાયુક્ત. એક પડદા વિહીન હતી અને બીજી છે પડદાયુક્ત અને શાખિત. બે પ્રકારની આપણે કવક જાળ દેખી. કઈ કઈ કવક જાળ દેખી? પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રીય, અને બીજી આપણે દેખી પડદાયુક્ત અને શાખિત. બરાબર. ઓકે. હવે આ જે ફૂગ છે, માઇસેલિયમ છે, બરાબર, એના આધારે, સ્ત્રોતને આધારે આપણે ફૂગની અંદર તમે દેખો તો આપણે ફૂગને 4 વર્ગમાં વિભાજિત કરી. બતાડી દઉં. ફૂગને આપણે કેટલા વર્ગોમાં વિભાજિત કરી? 4 વર્ગોમાં. આપણે આ પેરેગ્રાફ હમણાં બાકી રાખ્યો છે સમજાવવા માટે. તમને નહીં ખબર પડે, જ્યારે ફૂગ વિશે ડિટેલમાં શીખીશું ત્યારે આપણને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થઈ જશે. બરાબર. પહેલું લખ્યું છે અહીંયા, કવક જાળની રચના. કયા પ્રકારનું બીજાણુ બને છે? અલિંગી પ્રજનન છે કે લિંગી પ્રજનન છે? અને ફળકાયના નિર્માણના આધારે આપણે શું શીખ્યા? ફૂગના 4 વર્ગોમાં વિભાજિત કરી. તો અંડરલાઈન કરી નાખવાની, એક્ઝામની અંદર પૂછાય. કવક જાળની બાહ્યકાર રચના પડદાયુક્ત છે કે પડદાવિહીન છે? બરાબર. બીજાણુ કયા પ્રકારના છે? અલિંગી છે કે લિંગી છે? અને કયા પ્રકારનું ફળકાય છે? એના આધારે આપણે આ સૃષ્ટિને વિવિધ વર્ગોમાં વિભાજિત કરી. હે ને? કેટલા વર્ગોમાં? તો કે ટોટલ 4 વર્ગોમાં વિભાજિત કરી. કવક જાળ કીધું એટલે અહીંયા લખ્યું માઇસેલિયમ. શું લખ્યું? માઇસેલિયમ. બરાબર. કવક જાળને આપણે માઇસેલિયમ કીધું હતું ને, આ રહ્યું જો કવક જાળને આપણે માઇસેલિયમ કીધું હતું. એટલે માઇસેલિયમ બે પ્રકારના હોય, પડદાવિહીન અને પડદાયુક્ત. બરાબર. કયા કયા? તો કે આપણે 4 પ્રકારની ફૂગ લખીશું, વર્ગો લખીશું, ફૂગના વર્ગો લખીશું. પહેલું આપણે લખીશું ફાઇકોમાઇસેટિસ. ફાઇકોમાઇસેટિસ. માઇસેટિસ શબ્દ માઇસેલિયમ પરથી આવ્યો. ફાઇકો શબ્દ લીલ પરથી આવ્યો. બરાબર. ઓકે. બીજી આપણે લખીશું એસ્કોમાઇસેટિસ. એસ્કોમાઇસેટિસ. ત્રીજું આપણે લખીશું બેસિડિયોમાઇસેટિસ. બેસિડિયોમાઇસેટિસ. અને ચોથું લખીશું ડ્યુટેરોમાઇસેટિસ. ડ્યુટેરોમાઇસેટિસ. બરાબર. કયા કયા? ફાઇકોમાઇસેટિસ, એસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ. કેટલા પ્રકારે વિભાજિત કરી? 4 વર્ગોમાં વિભાજિત કરી. ફાઇકો, એસ્કો, બેસિડિયો અને ડ્યુટેરો. આટલું ક્લિયર છે? હવે આપણે દેખીએ અલગ અલગ પ્રકારની ફૂગની અંદર ઉદાહરણો પણ જોરદાર આપેલા છે. તો પહેલાં આપણે ઉદાહરણો યાદ રાખવા પડશે. બરાબર. શું યાદ રાખવા પડશે? ઉદાહરણ. તો તમારે એક સ્લોગન યાદ રાખવાનું છે. રામ કેન ગીવ બાસી પાઉં ટુ હિઝ કેટ. રામે એની બિલાડીને શું આપ્યું? બાસી પાઉં આપ્યા. બરાબર. જે રામ છે ને એ ફાઇકોમાઇસેટિસ આવશે. કેન એટલે યાદ રાખવાનું આસ્ક. એસ્કોમાઇસેટિસ. કેન આઈ ડ્રિંક વોટર?
સમથિંગ ક્વેશ્ચન તમે પૂછો છો, બરાબર. ઘી ખાલી બનાવવા ખાતર બનાવ્યું છે. બાસી છે એટલે બેસિડિયો, પણ બાસી જોડે શું જોડે પાઉં, એટલે થયું બેસિડિયો માઇસેટીસ. અને આ બનાવવા ખાતર બનાવ્યું છે. અને કેટ આવશે ડ્યુટેરોમાઇસેટીસ. થઈ ગઈ 4 પ્રકારની ફૂગ. કઈ કઈ થઈ? ફાઇકોમાઇસેટીસ, એસ્કોમાઇસેટીસ, બેસિડિયોમાઇસેટીસ અને ડ્યુટેરોમાઇસેટીસ. બરાબર. તો આપણે પહેલાં લખી કાઢીએ. ફાઇકોમાઇસેટીસની અંદર આપણે શું લખતા હતા? રામ. તો લખું રામ. આસ્કોમાઇસેટીસમાં લખતા હતા કેન. બેસિડિયોમાં બાસી પાઉં અને ડ્યુટેરોમાં લખતા હતા કેટ. રામ કેન પાઉં કેટ, રામ કેન પાઉં કેટ, રામ કેન પાઉં કેટ. ફાઇકો એસ્કો બેસિડિયો ડ્યુટેરો, ફાઇકો એસ્કો બેસિડિયો ડ્યુટેરો. એકચ્યુઅલી આ વર્ગો બનાવવામાં આવ્યા કે એ કયા પ્રકારનું પ્રજનન કરે છે, કયા પ્રકારના બીજાણુ બનાવે છે, કે એનું ફળધાની કાય કેવું છે, બરાબર, કવકજાળની રચના કેવી છે, આ બધાના આધારે. પણ પહેલી આપણે ફૂગ લઈ લઈએ ફાઇકોમાઇસેટીસ. ફાઇકોમાઇસેટીસ ની અંદર આપણે ઉદાહરણ લખીએ રામ. બરાબર, રામ લખી કાઢીએ. અહીં રામ પરથી તમારે એક્ઝામમાં રામ લખી નથી આવવાનું, તમારે ખાલી યાદ રાખવાની જ ટેકનિક છે. આર એટલે રાઇઝોપસ. આર એટલે શું? રાઇઝોપસ, જેને આપણે બ્રેડ મોલ્ડ કહીએ. બ્રેડ મોલ્ડ. યાદ કરો આલ્બ્યુગો, રાઈના પણ પર સફેદ ડાઘ જેવી ધબ્બા જેવી રચના, એ આલ્બ્યુગો નામની ફૂગને કારણે થતું હતું. એ રાઈના પણ પર સફેદ ટપકા જેવા ડાઘ પડે, એટલે રાઈના પણ પર પરોપજીવી છે. ફૂગ કાં તો મૃતોપજીવી હોય, કાં તો પરોપજીવી હોય, કાં તો વિઘટક હોય. અને ત્રીજી છે મ્યુકર. બરાબર, રામ થઈ ગયું ઉદાહરણ. હવે આપણે બીજું લઈ લઈએ એસ્કોમાઇસેટીસ. ઉદાહરણ ખાસ યાદ રાખવા પડશે. ઉદાહરણ દેખ્યા પછી જ લેક્ચર તમારે દેખવાના. ઉદાહરણ પહેલા તૈયાર થવા જોઈએ. ફાઇકોમાઇસેટીસ, રામ, રાઇઝોપસ, આલ્બ્યુગો, મ્યુકર. એસ્કોમાઇસેટીસમાં કીધું હતું કેન. કીધું હતું કેન, બરાબર. સી પરથી યાદ રાખવાનું ક્લેવિસેપસ, ક્લેવિસેપ્સ. એ પરથી યાદ રાખવાનું એસ્પરજીલસ. અને એન પરથી યાદ રાખવાનું ન્યુરોસ્પોરા. ક્લેવિસેપ્સ, એસ્પરજીલસ અને ન્યુરોસ્પોરા. ત્રીજા નંબરની ફૂગ આપણે લીધી હતી બેસિડિયોમાઇસેટીસ. બેસિડિયોમાઇસેટીસ. આ બેસિડિયોમાઇસેટીસમાં આપણે કીધું બાસી પાઉં. એવું કીધું હતું બાસી પાઉં. પેલાનું ઉદાહરણ છે પાઉં. બરાબર. પી પરથી પક્સિનિયા, ઘઉંમાં થતો ઘેરુ રોગ. પક્સિનિયા. એ પરથી યાદ રાખવાનું અગેરિક્સ. બરાબર. અને યુ પરથી યાદ રાખવાનું યુસ્ટી લાગો. યુસ્ટી લાગો. અને ચોથા નંબરની ફૂગ આપણે લીધી હતી ડ્યુટેરોમાઇસેટીસ. ડ્યુટેરોમાઇસેટીસ. બરાબર. એમાં બાસી પાઉં ટુ હિસ કેટ. કેટ લીધું હતું. સી પરથી યાદ રાખવાનું કોલિટોટ્રાઇકમ. એ પરથી યાદ રાખવાનું અલ્ટરનેરિયા. અને ટી પરથી યાદ રાખવાનું ટ્રાઇકોડર્મા. બરાબર. તો આ બધા ઉદાહરણની અંદર તમે દેખો ને, તો હું નાનું કરું તો તમને બધાની અંદર એ તો દેખાય જ છે. બરાબર. તો પહેલું આલ્બ્યુગો, પછી એસ્પરજીલસ, પછી અગેરિક્સ અને છેલ્લે અલ્ટરનેરિયા. બરાબર. આ પણ એક તમારે યાદ રાખવાનું છે. બરાબર. ફરીવાર આર ફોર રાઇઝોપસ, એ ફોર આલ્બ્યુગો, એમ ફોર મ્યુકર, ફાઇકોમાઇસેટીસ, આસ્કોમાઇસેટીસ, કેન, ક્લેવિસેપસ, એસ્પરજીલસ અને ન્યુરોસ્પોરા. બેસિડિયોમાઇસેટીસમાં યાદ રાખવાનું પીએયુ, પક્સિનિયા, અગેરિક્સ અને યુસ્ટીલાગો. અને ડ્યુટેરોમાઇસેટીસમાં કોલિટોટ્રાઇકમ, અલ્ટરનેરિયા અને ટ્રાઇકોડર્મા. બરાબર. ઓકે. એટલે ફૂગને કેટલા વર્ગોમાં વિભાજિત કર્યા? તો કે જવાબ આવશે 4. કોને આધારે? તો કવકજાળને આધારે, ફળકાયને આધારે અને બીજાણુ નિર્માણના આધારે. હવે આપણે 1 બાય 1 ફૂગ દેખીશું ડિટેલમાં. બરાબર. આપણે લખ્યું છે પહેલી ફાઇકોમાઇસેટીસ. ફાઇકોમાઇસેટીસ. આ છે ને ફાઇકો એટલે લીલ છે, માટે આને નિમ્ન કક્ષા લીલ છે એટલે દુનિયાની અંદર સૌપ્રથમ લીલ જ બની હતી એવું કહી શકીએ.
લીલ એટલે લીલ પછી બની, અલગ અલગ ઉચ્ચ પ્રકારની વનસ્પતિ બનતી ગઈ. જે ફાઇકોમાઇસીટી છે એ નિમ્ન કક્ષાની ફૂગ છે. કેવી છે? નિમ્ન કક્ષાની ફૂગ છે. અને એને આપણે લીલ ફૂગ કહેવાય. બરાબર, એટલે આલ્ગલ એટલે લીલ. બરાબર, શેવાળમય ફૂગ કહેવાય. આલ્ગલ ફૂગ છે. એનો સંબંધ વનસ્પતિ સાથે છે. બરાબર, તેનું અન્ય નામ પણ યાદ રાખવાના છે. અન્ય નામો કયા? નિમ્ન કક્ષાની ફૂગ અને આલ્ગલ ફૂગ. હવે આપણે ખાલી દેખી લઈએ કે ફાઇકોમાઇસીટીસ કેવી હોય. કોઈ પણ ફૂગ ભણો ને એટલે સમજ્યા એના અન્ય નામ, નિવાસસ્થાન ક્યાં છે, કવક તંતુ ક્યાં છે, અલિંગી પ્રજનન કરે છે કે નહીં, લિંગી પ્રજનન કરે છે કે નહીં, બધું આપણે ચેક કરીશું. બરાબર, ઓકે. તો અન્ય નામો ખબર પડી ગઈ, નિમ્ન કક્ષાની ફૂગ અને આલ્ગલ ફૂગ. હવે એનું નિવાસસ્થાન બરાબર લખેલું છે, ઓલરેડી ક્લાસમાં મેં ભણાયેલું છે. આ રિપીટ લેક્ચર છે. બરાબર, એથી તમને વધારે યાદ રહેશે. આપણે નિમ્ન કક્ષાની ફૂગ દેખી લઈએ તો કે એનું નિવાસસ્થાન ક્યાં દેખવા મળે? ફૂગ બધી જ જગ્યાએ છે, અત્ર તત્ર સર્વત્ર. એની માટે મેં એક શબ્દ વાપર્યો તો કોસ્મોપોલાઇટન. બરાબર, એ ભેજવાળી જગ્યા પણ રહે, ભીની જગ્યા પણ રહે અને સડેલા લાકડા પર રહે. કારણ કે વનસ્પતિ છે ને એટલે સડેલા લાકડા પર રહે. બોલો, પરફેક્ટ છે એટલું? બીજું આપણે લખીએ કવક તંતુ કેવા છે. આ એક જ ફૂગ છે ને જેમાં પડદા નથી. પડદા નથી તો બહુ બધા કોષ કેન્દ્ર હશે. પડદા હશે તો કોષ કેન્દ્ર પાછા અલગ અલગ થઈ જશે. એક જ નળીની અંદર બહુ બધા કોષ કેન્દ્ર ભરેલા છે તો બહુ કોષ કેન્દ્રી. પણ વચ્ચે પડદા દોર નાખું તો એક જ કોષ કેન્દ્ર થઈ જાય, આવું કહી શકીએ? કારણ કે આડી દિવાલ થઈ ગઈ એટલે પડદા વિહીન છે અને બહુ કોષ કેન્દ્રીય છે. ફરીવાર, આ પ્રકારની ફૂગ કેવી છે? નિમ્ન કક્ષાની ફૂગ છે. નિવાસ સ્થાન ક્યાં છે? તો કે ભેજવાળી જગ્યાએ રહે છે, ભીની જગ્યાએ રહે છે અને સડેલા લાકડા ઉપર રહે છે. બીજું એના સિવાય તો કે આની અંદર જે કવક તંતુ કે કવક ઝાડ છે કેવી હોય? તે પડદા વિહીન હોય. બાકી બધી જ ફૂગ છે એ પડદા યુક્ત અને શાખિત છે. આ એક જ પ્રકારની ફૂગ છે, નિમ્ન કક્ષાની છે. હજી તો એનો ઉદ્વિકાસ શરૂ થયો છે. પડદા વિહીન અને બહુ કોષ કેન્દ્રીય છે. હવે આપણે વાત કરીએ અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન કોના દ્વારા કરે? તો ફૂગ છે ને એક બીજાણુ છોડે, બીજાણુ દ્વારા થાય. બરાબર, અને આ બીજાણુ અંતર્જાત એટલે એની અંદર ઉદ્ભવે. બરાબર, ક્યાં સંગ્રહ પામે? તો કે બીજાણુ ધાનીમાં સંગ્રહ પામે. બરાબર, માની ચાલો કે હું તમને આ ફૂગ દોરીને બતાડું. આ ફૂગનો તંતુ છે, બહુકોષ કેન્દ્રી છે. ઓકે, આ ફૂગની રચના છે જેને આપણે માઇસિલિયમ કીધું. બધી તંતુ ઉગેલા છે. આ તંતુ ઉપર બીજાણુ ધાની ઉદ્ભવે અને આની અંદર બીજાણુ ભરેલા હોય. એટલે અંદર ભરેલા છે ને એને અંતર્જાત કહેવાય. શું કહેવામાં આવે? અંતર્જાત બીજાણુ કહેવાય. અને આ બીજાણુ મુક્ત થાય, વિકિરણ પામીને મુક્ત થાય. અને આ બીજાણુ જ્યાં જાય ત્યાંથી નવી નવી શું બની જાય? ફૂગ બની જાય. પાછા એ ફૂગ ઉપર શું બને? બીજાણુ ધાની. અને પાછા શું બને? બીજાણુ બને. આ પાછા બીજાણુ મુક્ત થાય અને આ બીજાણુ આગળ વિકાસ પામીને ચક્ર ચાલે રાખે. એટલે આમાં કોઈ પણ લિંગી પ્રજનન નથી. આમાં એવું નથી કે નર અને માદા જોડાય તો એનું બચ્ચું બને. આ અલિંગી પ્રકારનું પ્રજનન છે. બરાબર, ફૂગની કવક ઝાડ છે. કવક ઝાડની ઉપર બીજાણુ ધાની હોય. બીજાણુ ધાનીની અંદર ભરેલા છે બીજાણુ, માટે એને અંતર્જાત કહેવાય. અને આ બીજાણુ મુક્ત થઈ નવી ફૂગ બનાવે, નવું તાતણું બનાવે. તાતણાને આપણે નામ આપ્યું હતું કવક સૂત્ર કે કવક ઝાડ. પરફેક્ટ, ઓકે. અલિંગી પ્રજનન ખબર પડી ગઈ, બીજાણુ દ્વારા થાય. હવે એ બીજાણુ જો પોતે ચલિત હોય, એ બીજાણુ પોતે કેવા હોય? ચલિત હોય. આ બીજાણુ છે એ ચલિત હોય તો એને કસા આવેલી હોય. શું આવેલી હોય? કસા. તેને કસાધારી બીજાણુ કહેવાય. અને બીજાણુ કસા વગર ના હોય તો એને કસા વિહીન કહેવાય. કસા શું કરે? પ્રચલન હલનચલન માટે કામ પૂરું કરે. કસા વિહીન હોય તો બે પ્રકારના બીજાણુ છે. તો આપણે દેખીએ ફૂગ કયા પ્રકારનું પ્રજનન કરતી હતી? અલિંગી. અલિંગીમાં કોના દ્વારા કરતી હતી? બીજાણુ દ્વારા. આ બીજાણુ ક્યાં ઉદ્ભવતા હતા? અંતર્જાત. બરાબર, અને આ બીજાણુ શેની અંદર ઉદ્ભવતા હતા? બીજાણુ ધાનીમાં. બરાબર, બીજાણુ ધાનીમાં અંતર્જાત ઉદ્ભવતા હતા. પરફેક્ટ. આ બીજાણુ પાછા બે પ્રકારના, કાં તો ચલિત કાં તો અચલિત. જે ચલિત હોય તો કસાધારી હોય, જે પોતે અચલિત હોય તે કસા વિહીન હોય. બરાબર, પરફેક્ટ છે આટલું? ઓકે. આ તંતુ છે, તંતુ ઉપર આ બધી તો કવક ઝાડો બધી તંતુ બધું ઉગેલું છે. એની પર બીજાણુ ધાની, એની અંદર બીજાણુ ઉગે. આપણે આને અંગ્રેજીમાં કહેવાય ઝૂસ્પોર. ઝૂ એટલે ચલિત પ્રાણીઓ અને કસા વિહીન એટલે અચલિત, જેને આપણે કહેવાય એપ્લેનોસ્પોર. એપ્લેનોસ્પોર્સ. બહુ ડિટેલમાં જતો નથી, એનસીઆરટીને જ આપણે પ્રાધાન્ય આપીશું પહેલા શું કહેવા માંગે છે. હવે પોતે લિંગી પ્રજનન પણ કરે છે. શું કરે છે? લિંગી પ્રજનન પણ કરે છે.
કોના દ્વારા? કે નરજન્યુ અને માદાજન્યુ, એટલે યુગ્મનજ બનાવવા. અને યુગ્મનજમાંથી અહીં લખી કાઢીએ. આગળ લખીએ લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન બીજાણુ દ્વારા થઈ ગયું. હવે આ વાત કરીએ લિંગી પ્રજનન. લિંગી પ્રજનન કોના દ્વારા કરે? અલિંગી પ્રજનન બીજાણુ દ્વારા. તો લિંગી પ્રજનન જન્યુ દ્વારા. જન્યુ બીજાણુમાં બહુ ખાસ કોઈ ફરક નથી. એમાં બે પ્રકારના જન્યુ હોય, નરજન્યુ અને માદાજન્યુ. આ નર અને માદાજન્યુ ભેગા થાય એટલે શું બને? યુગ્મનજ બને, ફલિતાંડ બને. શું બને? આપણા જેવી પ્રક્રિયા છે લિંગી પ્રજનન, ફલિતાંડ બને. અને આ ફલિતાંડમાંથી પાછી કવકતંતુ, કવકજાળ બને અને પાછા શું ગયા? બીજાણુઓ. આપણે આ બીજાણુ પાછા મુક્ત થાય. પરફેક્ટ. કેટલી ઇઝી છે નર અને માદાજન્યુ, બરાબર. હવે જો નર અને માદાજન્યુ દેખાવમાં સરખા હોય, આ બંને માની જાય કે બીજાણુ આવા છે, તો એને સમજન્યુ કહેવાય. અને દેખાવમાં અલગ અલગ હોય, આવા હોય, તો એને આપણે વિષમજન્યુ કહીશું, અસમજન્યુ કહીશું. બોલો આવડશે? હવે આપણે એનસીઈઆરટી વાંચી લઈએ. તો તમારી એનસીઈઆરટીને આપણે પહેલો જ પેરેગ્રાફ લઈ લઈએ. કયો? ફાઇકોમાઇસેટિસ. દેખી લો. પછી બતાડી દઈએ ફાઇકોમાઇસેટિસના સભ્યો જલજ નિવાસ સ્થાનોમાં જોવા મળે છે. લીલ છે, આલ્ગલ ફૂગ કહેવાય, બરાબર. તેમજ ભીની જગ્યાએ રહે, ભેજયુક્ત વિસ્તારો, સડતા લાકડાઓ, અને એ હંમેશા પરોપજીવી છે, અવિકલ્પી પરોપજીવી છે. યાદ રાખજો, કોઈ વિકલ્પ જ નથી છોકરાઓ. આ હંમેશા બીજા ઉપર જ જીવન ગુજારે, વિકલ્પ જ નથી, અવિકલ્પી ઓબ્લિગેટ પેરાસાઇટ, પરોપજીવી છે, બીજા પર જ જીવન ગુજારે, બરાબર. ઓકે. વનસ્પતિઓ જોવા મળે. હવે આની કવકજાળ યાદ રાખવાની છે. કવકજાળ પડદાવિહીન અને બહુકોષ કેન્દ્રીય છે. આ પહેલો પોઈન્ટ. નિવાસસ્થાન આ પડદાવિહીન અને બહુકોષ કેન્દ્રીય છે. હવે જેમાં બે પ્રકારના બીજાણુ હોય, ચલ બીજાણુ કાં તો અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે. ચલ બીજાણુ કાં તો અચલ બીજાણુ દ્વારા શું કરે? લિંગી પ્રજનન કરે. અને આ બીજાણુ ધાનીની અંદર સંગ્રહ પામે. કઈ જગ્યાએ? અંતર્જાત, બરાબર. અને એવી રીતના આ અલિંગી પ્રજનન થઈ ગયું. હવે લિંગી પ્રજનન બે જન્યુના જોડાણથી યુગ્મ બીજાણુ બને, યુગ્મનજ બને. જો બાહ્યાકાર રીતે સરખા હોય દેખાવમાં તો સમજન્યુક કહેવાય, ના હોય તો વિષમજન્યુક કે અંડજન્યુક કહી શકીએ. આવડશે? સમજન્યુક અને વિષમજન્યુક અથવા અંડજન્યુક કહી શકાય. કેવું લાગ્યું? આવડશે? ફાઇકોમાઇસેટિસ. ફાઇકોમાઇસેટિસનું આપણે ફટાફટ આપણે રિવિઝન કરી નાખીએ. ફાઇકોમાઇસેટિસના સભ્યો જલજ નિવાસ સ્થાનોમાં દેખવા મળે. એને આલ્ગલ ફ્લૂગ કહેવાય, નિમ્ન કક્ષાની ફૂગ કહેવાય, બરાબર. એની કવકજાળ દેખો તો પડદા વિહીન અને કેવી હોય? બહુકોષ કેન્દ્રીય હોય. બીજું એ લિંગી પ્રજનન કરે અને અલિંગી પ્રજનન કરે. અલિંગી પ્રજનન બીજાણુ દ્વારા થાય. આ બીજાણુઓ બીજાણુ ધાનીમાં અંતર્જાત રીતે ઉદ્ભવે. લિંગી પ્રજનન જન્યુઓ દ્વારા થાય. જો આ જન્યુઓ સરખા હોય તો સમજન્યુક, ના હોય તો વિષમજન્યુક અંડજન્યુક હોય. અને બીજાણુ જો ચલિત હોય તો કસાધારી અને ના હોય તો કસા વિહીન હોય. અને ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ આ પ્રકારની ફૂગની, જેને આપણે નામ આપ્યું છે રામ, રાઇઝોપસ આલ્બ્યુગમ મ્યુકર. એનસીઈઆરટી ખોલો. હું વારે ઘડી આ બધું બતાવતો રહીશ. એવું નથી કે પહેલેથી હું નોટ્સ પ્રિપેર કરી નાખું છું. તમને સમજાવવા માટે જ આ બધું બનાવું છું, બરાબર. તમારે સામું જ હું નોટ્સ બનાવું છું અને એ તમારા માટે ઇઝી રહે. એક્ઝામમાં આકૃતિ આપેલી છે, આકૃતિ છોડવાની નથી, બરાબર. એની પર ફોકસ કરવાનું છે. આ મ્યુકર નામની ફૂગ છે. એટલે જ્યારે જ્યારે આકૃતિ આવે છે સમજી લેવાનું. જો આ તંતુ દેખાય છે, આ તંતુ એની ઉપર દેખાય બીજાણુ ધાની છે, આની અંદર બીજાણુ હોય. કેટલી બધી કવકજાળ છે, જો બધી કવકજાળો છે. આખું સફેદ સફેદ થઈ ગયું છે, તાતણા જેવી રચના. તો આ કવકજાળ કેવી હશે? બહુકોષ કેન્દ્રીય અને શાખિત. બરાબર. આનું ઉદાહરણ આપણે દેખ્યું હતું. રામ, રાઇઝોપસ બ્રેડ મોલ્ડ કહેવાય, બ્રેડ મોલ્ડ કહેવાય. મોલ્ડ એટલે ફૂગ, આલ્બ્યુગો અને એમ એટલે મ્યુકર. મ્યુકરની આકૃતિ એનસીઈઆરટીમાં આપેલી છે. બોલો આટલું ક્લિયર છે? પરફેક્ટ. ના આવડે તો કહેજો. આ કવક તંતુ છે, એની ઉપર ફડકાઈ ઉગ્યું. આ ફડકાઈ એટલે બીજાણુ ધાની છે. એની ઉપર બીજાણુ છે, અંતર્જાત હોય, ચલિત કે અચલિત હોય, નર અને માદા ભેગા થાય ને યુગ્મન જ બીજાણુ કહેવાય, બરાબર. એમાંથી આ શું બને? કવક તંતુ અને પાછા એ બીજાણુ ઉત્પન્ન કરી નાખે. અલિંગી અને લિંગી પ્રજનન કહી શકાય. બોલો કેવી લાગી શોર્ટ નોટ? પરફેક્ટ ઇઝી છે. સર અમારે રાઈના પર્ણ પર સફેદ ડાઘ દેખાય. જો આ દેખાય છે રાઈના પર્ણ પર સફેદ ડાઘ. ઓકે. તો આ કોણ કરે છે? આલ્બ્યુગો કરે છે.
કોણ કરે છે? આલ્બ્યુગો. તો એ બી અહીંયા હું તમને નોટ્સમાં મૂકી આલું છું, એટલે તમારા માટે આ નોટ્સ પણ ઇઝી રહેશે. એક્ઝામ આકૃતિ પૂછાય નહીં જનરલી, પણ યાદ રાખવાનું સફેદ ડાઘ પડે છે તો આ રાઇઝોપસ છે. મસ્ટર્ડ એટલે આપણે રહી કહેવાય રાઈ, મસ્ટર્ડને આપણે રાઈ કહેવાય. લીફ એટલે પર્ણ કહેવાય. વ્હાઇટ સ્પોટ એટલે સફેદ ડાઘ કહેવાય. પરફેક્ટ. બીજી આપણે દેખી લઈએ બ્રેડ મોલ્ડ. બરાબર, બ્રેડ ઉપર તમને ફૂગ દેખવા મળે છે જેને બ્રેડ મોલ્ડ કહેવાય. રાઇઝોપસ છે, આલ્બ્યુગો અને મ્યુકર. બોલો પરફેક્ટ છે આટલું? ફાઇકોમાઇસેટિસ. ઓકે, એટલે તમે છે ને એક નોટ્સ બનાવતા રહેજો કે ફાઇકોમાઇસેટિસમાં શું થયું. ફાઇકોમાઇસેટિસમાં અલિંગી પ્રજનન થયું અને લિંગી પ્રજનન થયું. લિંગી પ્રજનન જન્યુઓ દ્વારા થયું, અલિંગી પ્રજનન બીજાણુ દ્વારા થયું. અને આ બીજાણુ કેવા હતા? અંતર્જાત. This is all about the information regarding the phycomycetes. Now we will move on ascomycetes. એસ્કોમાઇસેટિસ. એસ્કો પરથી યાદ રાખવાનું સેક. સેક લખ્યું સેક. સેક એટલે કોથળીમય ફૂગ છે. આનું બીજું નામ શું છે? કોથળીમય ફૂગ છે. શું કહેવામાં આવે? કોથળીમય ફૂગ. માઇસેલિયમ એટલે તંતુ. હવે આની આપણે વાત કરી લઈએ કેવી હોય. બરાબર, તો કે કોથળીમય ફૂગ છે, સેક ફંજાઈ છે. બરાબર, આની આપણે સ્ટોરી થોડી દેખી લઈએ. સાયન્ટિસ્ટે એક ફૂગ દેખી હતી જેનું નામ હતું પેનિસિલિયમ નોટેટમ, જેની શોધ કરી હતી એલેક્ઝાન્ડર ફ્લેમિંગે. બરાબર, અને એ પોતે પેનિસિલિયમ બહુકોષીય છે. ઈસ્ટ છે પોતે એકકોષીય છે. સાયન્ટિસ્ટે પેનિસિલિયમમાંથી કેમિકલ મેળવ્યું જેનું નામ છે પેનિસિલિન, અને વર્લ્ડ વોર 2 વખતે આ એન્ટીબાયોટિક પેનિસિલિન મેળવવામાં આવી. બરાબર, અને પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક તરીકે કામ કરે છે, પ્રતિજૈવિક દ્રવ્ય છે. મોટાભાગની ફૂગ બહુકોષીય હોય છે. અપવાદરૂપ આ ફૂગની અંદર આપણે વાત કરીશું ઈસ્ટ પોતે એકકોષીય ફૂગ છે જેનું નામ છે સેક્યુરોમાઇસિસ સેરિવિસી, અને બ્રેડ અને દાળની બનાવટમાં ઉપયોગ થાય છે. હવે આ રહે છે ક્યાં? એસ્કોમાઇસેટિસ તો કે મૃતોપજીવી, પરોપજીવી અને વિઘટક ત્રણે ઉપર કામ કરે છે. મરેલા પ્રાણી ઉપર પણ રહે, સજીવ પણ રહે અને વિઘટન પણ કરે. ઇવન છાણ ઉપર પણ આ ફૂગ દેખવા મળે છે જેને આપણે કોપ્રોફાઇલસ કહેવાય છે. છાણ ઉપર વિકાસ પામે એને શું કહેવામાં આવે? કોપ્રોફાઇલસ. મેં કીધું હતું એક જ ફૂગ છે અને બધી જ જે ફૂગ છે એ પડદાયુક્ત અને બધી જ જે ફૂગ છે પડદાયુક્ત અને શાખિત છે. ખાલી ફાઇકોમાઇસેટિસ પ્રકારની ફૂગ છે એ પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રીય છે. બરાબર, ઓકે. હવે આની અંદર અલિંગી પ્રજનન થાય. કયું પ્રજનન થાય? અલિંગી પ્રજનન. તો ફૂગ છે, ફૂગના તંતુઓ છે જેને આપણે કહેવાય કણી બીજાણુ ધાનીધર. બરાબર, માઇસેલિયમ કહેવાય. આની પર બધા માઇસેલિયમ તંતુ ઉગેલા છે, આની ઉપર કણી બીજાણુ ઉગેલા છે, બહારની સાઈડ ઉદ્ભવેલા છે, માટે આને કહેવાય બહિર્જાત. અને કણી બીજાણુને નામ આપી દીધું કોનિડિયા. શું નામ આપ્યું? કોનિડિયા. તો અલિંગી પ્રજનન ખબર પડી ગઈ. અલિંગી પ્રજનનમાં જે મુખ્ય આધાર છે પ્રકાંડ જેવી રચના છે જેને આપણે કહીશું કણી બીજાણુ ધાનીધર. બરાબર, અને એની ઉપર બહુ બધા તંતુઓ ઉપર ઉગીને બીજાણુ બને છે જે કણી બીજાણુ અથવા એને બહિર્જાત બીજાણુ અથવા તેને કોનિડિયા તરીકે ઓળખીએ છીએ. બરાબર, આની અંદર લિંગી પ્રજનન પણ થાય છે. લિંગી પ્રજનન કોના દ્વારા થાય? ધાની બીજાણુ. આ ધાની બીજાણુ હોય એ પોતે ધાનિકાય એટલે ગોળ જેવી રચના બની હતી, ફળકાયમાં બનતા હતા, એ અંતર્જાત ઉદ્ભવતા હતા. અને કણી બીજાણુ બહિર્જાત હતા. આવડે? ચલો, એટલે આપણા ફૂગ વિશે ચર્ચા કરી લઈએ, લખી કાઢીએ. એસ્કોમાઇસેટિસ તો કે આ નિવાસ સ્થાન છે. નિવાસ સ્થાન તમને ખબર પડી ગઈ. એ પરોપજીવી પણ છે, સજીવ પણ જીવન ગુજારે, મૃત પ્રાણીઓ પર પણ જીવન ગુજારે, મૃત વનસ્પતિ પર પણ જીવન ગુજારે અને વિઘટક પણ કરે. અને છાણ ઉપર પણ વિકાસ પામે. બરાબર, જેને આપણે કોપ્રોફાઇલસ કહીએ છીએ. બરાબર, કોપ્રોફાઇલસ કહે છે. આર્યું. બરાબર, છાણ પર વિકાસ પામે છે. હવે આપણે લઈએ કવકજાળ કેવી છે. એક સેકન્ડ, ફાઇલસ લખી કાઢી. આર્યું છેલ્લી લાઈન ફાઇલસ. આમ ગુજરાતીમાં લખવું ચાલશે? ઓકે, પહેલાં ઇંગ્લિશ લખી કાઢો કોપ્રોફાઇલસ, અથવા આમ જ પણ લખજો
ફાઇલસ. બરાબર, એવી રીતના લખી કાઢીએ. હવે આપણે શું દેખવાના છે? ઓકે, આની અંદર જે કવક જાળ છે માઇસિલિયમ છે એ શું છે? પડદાયુક્ત અને શાખિત. પડદાયુક્ત અને શાખિત. બરાબર, આમાં બે પ્રકારના પ્રજનન આપણે દેખીએ, અલિંગી અને લિંગી. અલિંગી અને લિંગી. જ્યારે અલિંગી આવે એટલે સમજી લો બીજાણુ દ્વારા થાય. આ બીજાણુ પોતે બહારની સાઈડ ઉદ્ભવે એટલે બહિર્જાત છે. અને બીજાણુ જેની પર ઉદ્ભવે છે જેને આપણે શું કહીશું? કણી બીજાણુ ધાનીધર. કણી બીજાણુ ધાનીધર. એટલે આવી રીતના. બરાબર, અને એની પર બીજાણુ ઉદ્ભવેલા હતા. કણી બીજાણુ છે, બહારની સાઈડ હતા. બરાબર, અને કણી બીજાણુ ધાનીધર કહેવાય. અને કણી બીજાણુ કોનિડિયા કહેવાય. અને શું કહેવાય? કણી બીજાણુ શું કહેવાય? કોનિડિયા. લિંગી પ્રજનન. હવે આપણે લિંગી પ્રજનન દેખીએ. તો લિંગી પ્રજનન કોના દ્વારા થાય? જન્યુઓ દ્વારા થાય. કોના દ્વારા થાય છે? જન્યુઓ દ્વારા. આ જન્યુ દ્વારા શું થાય કે પેલા હું તમને કહી દઉં કે આ ફૂગ છે, તંતુઓ છે, આની ઉપર ફળધાની કાય છે, અથવા એને એસ્કોકાર્પ કહેવાય. કાર્પ એટલે ફળ, ફળ જેવી રચના, કાર્પ. એની અંદર બીજાણુ ઉદ્ભવેલા છે એટલે અંતર્જાત છે. અને એનું નામ આપી દીધું લિંગી બીજાણુઓ. શું નામ આપી દીધું? લિંગી બીજાણુઓ. બરાબર, અથવા એને ધાની બીજાણુઓ કહેવાય. ધાની બીજાણુઓ. બરાબર, એનું નામ આપ્યું છે એસ્કોસ્પોર. એસ્કોમાઇસિટી તો એસ્કોસ્પોર્સ. ઓકે, તો લિંગી પ્રજનન જન્યુઓ દ્વારા થાય છે. બરાબર, જન્યુનું જોડાણ થાય, પછી એ બધા જોડાણથી તંતુ જેવી રચના બનાવે જેને કવક જાળ કહેવાય. એની ઉપર શું ઉગે? ફળધાનિકાય. ફળધાનિકાય. ફળધાનિકાયની અંદર ધાની બીજાણુ હોય. અને ધાની બીજાણુ ક્યાં હોય? અંતર્જાત હોય. અંતર્જાત હોય. તો આ ફૂગની અંદર તમે રચના દેખી. અલિંગી પ્રજાનું બહિર્જાત છે અને લિંગી પ્રજાનું અંતર્જાત છે. પરફેક્ટ છે આટલું? ઓકે. અને વાનસ્પતિક પ્રજનન બી થાય એ અવખંડન દ્વારા થાય. એટલે વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે, કોમન છે. પરફેક્ટ છે? ઓકે, એટલે આપણે આને બી કોપી મારી દઈશું વાંચવા માટે, જેથી તમને ઇઝી રહે. બરાબર, વાંચી લઈએ ફટાફટ. કે સામાન્ય રીતે આ વર્ગના સભ્ય કોથળીમય ફૂગ છે. મુખ્યત્વે બહુકોષીય છે. પેનિસિલિન. પેનિસિલિનમાંથી આપણને મળ્યું હતું પેનિસિલિન, જે પોતે એન્ટીબાયોટિક છે, જેનો ઉપયોગ આપણે શીખ્યા હતા ઇન્ટ્રોડક્શનવાળા ચેપ્ટરની અંદર. બરાબર, મોટા ભાગની ફૂગ બહુકોષીય છે, ભાગ્યે જ કોષીય છે, ઈસ્ટ. આ ફૂગો મૃતોપજીવી, વિઘટકો અને પરોપજીવી છે કે છાણ પક્ષી પણ છે. આની કવકજાળ દેખો તો શાખિત અને પડદાયુક્ત છે. બરાબર, કણી બીજાણુ ધાનીધર પર વિશિષ્ટ કવકજાળ બને છે, બહિર્જાત છે, અને કણી બીજાણુ તરીકે અલિંગી બીજાણુ ઉત્પન્ન થાય છે. ધાનીધર પર શું છે? ધાનીધર પર ધાનીધર કહેવાતી વિશિષ્ટ કવકજાળ પર બહિર્જાત રીતે કણી બીજાણુ કોનિડિયા કહેવામાં આવે છે. કોનિડિયા પણ યાદ રાખવાનું છે. બરાબર, આ કણી બીજાણુના અંકુરણથી નવી કવકજાળ બને. એ પાછા બીજાણુ મુક્ત થાય, પાછી નવી બનાવડાવે. બરાબર, અને ફરીવાર કોથળીની અંદર કોથળી જેવી ધાની હોય, અંતર્જાત હોય, એની અંદર બીજાણુ ઉત્પન્ન થાય, લિંગી બીજાણુ કહેવાય. બરાબર, જેને ધાની બીજાણુ કહેવાય. એ જે ફળકારમાં ગોઠવાયેલી છે. એટલે કેવું હોય કે આ ફૂગ છે, આ ફૂગની અંદર આપણે કહેવાય ફળધાનિકાય. ફળધાનિકાય એને એસ્કોકાર્પ કહેવાય. એસ્કોકાર્પ કહેવાય. આની અંદર બીજાણુ ધાની હોય, બહુ જ બધી બીજાણુ ધાની હોય, બહુ જ બધી બીજાણુ ધાની હોય. અને બીજાણુ ધાનીની અંદર અંતર્જાત રીતે બીજાણુ ભરેલા હોય. પણ આ બીજાણુ છે લિંગી બીજાણુ. બરાબર, બીજાણુ ધાની, ફળધાની, એસ્કોસ્પોર. આ એસ્કોસ્પોર. એસ્કોસ્પોર. બરાબર, આવડે. અને બીજાણુ ધાનીને આપણે એસ્કાઈ કહી શકીએ, કોઈ વાંધો નથી લખવું હોય તો. કોથળી છે, કોથળી જેવી રચના, કોથળીમય ફૂગ છે.
બરાબર. આ ફળકાયમાં ગોઠવાયેલી હોય, બરાબર, જેને ફળધાની કાય કહેવાય. ઉદાહરણ તરીકે હવે આપણે યાદ રાખવાનું છે રામકેન, કેન પરથી ક્લેવીસેપ્સ, એ પરથી એસ્પરજીલસ, એન પરથી ન્યુરોસ્પોરા. આ તો મુખ્ય ઉદાહરણ હતા જ. એના સિવાય આપણે વાત કરી હતી ઈસ્ટ, એના સિવાય વાત કરી હતી પેનિસિલિયમ. એક સેકન્ડ ફરી લખી કાઢું. પેનિસિલિયમ. ટોટલ 5 ઉદાહરણ થયા. બીજા પણ છે મોરેલ્સ અને બફલ્સ. કાળા રંગની ફૂગ છે, સુસ્વાદ વાનગી તરીકે વપરાય. બફલ્સ, મોરેલ્સ અને બફલ્સ સુસ્વાદ વાનગી તરીકે વપરાય. જો બતાડું તમને, જો આ કણી બીજાણુ ધાનીધર છે પેનિસિલિયમમાં, કણી બીજાણુ ધાનીધર છે, એની પર કણી બીજાણુ ઉગેલા છે બહિર્જાત રીતે. આ ઈસ્ટ છે, ઈસ્ટની અંદર બહાર દેખો કલિકા સર્જન થઈ છે, પક્ષીનિયા. બરાબર, ઘઉંમાં થતો ગેરુ રોગ. જો આ કણી બીજાણુ ધાનીધર છે, આ કણી બીજાણુ ધાનીધર છે, એની ઉપર કણી બીજાણુ ઉગેલા છે, અલિંગી પ્રજનન છે. બરાબર. આની પડદાયુક્ત દેખો શાખિત છે, વચ્ચે પડદા છે, દેખ્યા? અને શાખિત છે અને પડદાયુક્ત છે. બરાબર. આ કણી બીજાણુ ધાનીધર છે, એની ઉપર કણી બીજાણુ છે બહિર્જાત રીતે. બરાબર. આની અંદર કોથળીમય ફૂગ છે. બરાબર. ઓકે. જો આ મોરેલ્સ અને બફલ્સ ખાવા લાયક છે. મોરેલ્સ અને બફલ્સ. બરાબર. ટ્રફલ બી છે પણ મોરેલ્સ અને બફલ્સ એનસીઆરટી પ્રમાણે યાદ રાખજો. ન્યુરોસ્પોરા, આનો ઉપયોગ જનીન ક્રિયાવિધિ અને જૈવ રાસાયણિક ક્રિયાવિધિમાં થાય. બરાબર. ડીએનએમાં યુઝ થાય, ન્યુક્લિક એસિડમાં. યાદ રાખજો, ન્યુરોસ્પોરાનો ઉપયોગ જૈવ રસાયણ અને જનીનિક ક્રિયાવિધિમાં યુઝ થાય. ખાલી અત્યારે યાદ રાખવાનું છે જૈવ રસાયણ અને જનીનિક ક્રિયા. ન્યુરો એટલે ચેતા, યાદ રાખજો એ પરથી. જૈવ રસાયણ અને જનીનિક ક્રિયાવિધિમાં થાય છે. ઈસ્ટ બ્રેડ અને દારૂ બનાવવા માટે થાય છે. અને પેનિસિલિયમ એ આપણે એમાંથી એન્ટીબાયોટિક મળી હતી. બધી ફૂગના ઉપયોગ તો છે જ પણ નથી કરવાના અત્યારે. આપણે અત્યારે કોઈ ઉદાહરણ ખાલી એટલા જેટલા એનસીઆરટીમાં છે એટલા ખાસ યાદ રાખવાના છે. બરાબર. હવે આપણે વાંચી લઈએ આગળ એટલે તમને ખબર પડે. શું કહેતા હતા કે ક્લેવીસેપ્સ, ન્યુરોસ્પોરા અને એસ્પરજીલસ. બરાબર. એમાં જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ન્યુરોસ્પોરા ખૂબ જ ઉપયોગી છે. કાળા રંગ આપે તો મોરેલ્સ આપે અને પીળો રંગ આપે તો બફલ્સ આપે. બફ કલર. બરાબર. એ ખાવા લાયક છે, સુસ્વાદ વાનગી તરીકે માનવામાં આવે છે. બરાબર. આટલું ખબર પડી ગઈ. તો આપણે શું શીખ્યા? બધી જગ્યાએ દેખવા મળે તો પહેલાં તમારે લખવાનું નિવાસ સ્થાન, પહેલાં અન્ય નામ કોથળીમય ફૂગ. કોથળીમય ફૂગ. નિવાસ સ્થાનની અંદર દેખો તો કે મૃતોપજીવી, વિઘટક અને પરોપજીવી. છાણ પક્ષી પણ છે. અલિંગી પ્રજનન થાય અલિંગી બીજાણુ દ્વારા. એ પોતે બહિર્જાત ઉદ્ભવે, કણી બીજાણુ કહેવાય. અને લિંગી પ્રજનન થાય તો એ પોતે અંતર્જાત ઉદ્ભવે. ફળધાની કાયની અંદર એમાં ધાની બીજાણુ આવેલા હોય, એમાં ધાની કાય કહેવાય. બરાબર. આ વિશિષ્ટ ફળધાની કાય કહેવાય. એની અંદર હોય ધાની બીજાણુઓ. આ બીજાણુ પાછા શું બનાવે? કવક જાળ બનાવે અને પાછા આની અંદર ઉદ્ભવે. પાછા છૂટા પડે એટલે પાછું આવું પ્રક્રિયા ચાલુ રહે. ઉદાહરણ તરીકે કોણ? CAN, ક્લેવીસેપસ, એસ્પરજીલસ અને ન્યુરોસ્પોરા. અને બીજું ઈસ્ટ, પેનિસિલિયમ, મોરેલ્સ અને બફલ્સ. ન્યુરોસ્પોરાનો ઉપયોગ જૈવ રાસાયણિક અને જનીનિક ક્રિયાવિધિમાં થાય. મોરેલ્સ અને બફલ્સ. મોરેલ્સ એ કાળા રંગની છે અને બફલ્સ એ પીળા રંગની છે. સુસ્વાદ વાનગી તરીકે ઉપયોગ થાય છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધી એસ્કોમાઇસેટિસ. બરાબર. બાકીની 2 ફૂગનો વિડીયો હું નેક્સ્ટ લેક્ચરની અંદર અપલોડ કરી નાખીશ, જેથી તમને યુઝફુલ થાય. ત્યાં સુધી આવી રીતના જ વિડીયો દેખતા રહેજો, લાઇન ટુ લાઇન, જેથી તમને ખબર પડે. ના ખબર પડી હોય તો તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. ઇટ ઇઝ ઇઝી ફોર યુ વિથ વી આર કનેક્ટ ટુ ઈચ અધર ઓન YouTube. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.